હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ વિશે શીખવા જઈ રહેલા છે, જે નીટ માટેનો, બોર્ડ માટેનો, ગુજસેટ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખૂબ ધ્યાન દઈને શીખજો. પહેલાં આપણે બિગિનિંગમાં ટેક્સ્ટબુકમાં જેટલું કન્ટેન્ટ છે તે પ્રિપેર કરવાના છે, એટલે એટલું તમને એકદમ ઇઝીલી આવડી જાય. એના સિવાય એટલું કન્ટેન્ટ કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે એક્સ્ટ્રા કન્ટેન્ટ કે જે નીટ માટે જરૂરી છે તે કરશું. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ. પહેલાં ગ્લુકોઝ જે છે તેનું અણુસૂત્ર શું છે? તો ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે અને એનું આણ્વીય દળ જો જોઈએ તો તે છે 180 ગ્રામ પ્રતિ મોલ. તો આ ગ્લુકોઝનું અણુસૂત્ર અને ગ્લુકોઝનું આણ્વીય દળ છે. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ જે છે તે સૌપ્રથમ કોણે રજૂ કરેલ? તો બેયર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું. પહેલાં ઓલરેડી તમે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છો તો ગ્લુકોઝનું બંધારણ તો તમને દોરતા આવડતું જ હોય. તે કેવી રીતે દોરાય? તો આપણને ખબર છે કે એમાં ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ સમૂહ હોય, પછી CHOH 4 ટાઈમ્સ અને CH2OH. હું આ જ વસ્તુમાં આલ્ડીહાઇડ સમૂહ છે તેને હજુ વધારે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરું તો આ રીતે રાઇટ કરી શકું. બાકીના બધા સેમ CH2OH. હું આ જ વસ્તુને હજુ વધારે સિમ્પ્લિફાય કરું C11OH. આ કેટલા કાર્બન છે? 4. 1 2 3 4 અને આ 5 CH2OH. OH 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 H H H અને H. તો આ ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ છે. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ જોઈએ તો આપણને પહેલી વસ્તુ શું દેખાય? એટલે આ મુક્ત શૃંખલા બંધારણ ટૂંકનું પૂછાય બોર્ડમાં, સબ્જેક્ટિવમાં છે, સિલેબસમાં ઇન્ક્લુડેડ છે. તો આપણે કેટલી વસ્તુ પ્રૂવ કરવી પડે? તો પહેલાં જો 1 2 3 4 5 અને 6, તો 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. એ આપણે પહેલી વસ્તુ પ્રૂવ કરવી પડે. ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે, એ આપણે પહેલાં પ્રૂવ કરવું પડે. બીજું, આ કયો સમૂહ છે? આ કાર્બોનિલ સમૂહ છે, તો ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. બીજી વસ્તુ શું કરવી પડે કે ગ્લુકોઝના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ છે. ચોથી વસ્તુ શું પ્રૂવ કરવી પડે? ગ્લુકોઝમાં 1 2 3 4 અને 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. અને છઠ્ઠી વસ્તુ શું પ્રૂવ કરવી પડે કે જો આ OH સાથે જોડાયેલો કાર્બન ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ જે છે તો તે પ્રાથમિક આલ્કોહોલ છે. જ્યારે આ 1 2 3 અને 4 હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે તે કેવા છે? દ્વિતીયક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. આ પ્રાથમિક. ગ્લુકોઝના બંધારણમાં એક પ્રાથમિક આલ્કોહોલ હોય અને 4 દ્વિતીયક આલ્કોહોલ. શા માટે આ 4 દ્વિતીયક આલ્કોહોલ? બીકોઝ એમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે જોડાયેલો કાર્બન એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે. આમ ગ્લુકોઝનું જ્યારે મુક્ત શૃંખલા બંધારણ આપણે રજૂ કરવાનું હોય, ગ્લુકોઝનું જ્યારે મુક્ત શૃંખલા બંધારણ આપણે રજૂ કરવાનું હોય ત્યારે આપણે કેટલી વસ્તુ પ્રૂવ કરવી પડે? તો ગ્લુકોઝમાં 1 2 3 4 5 અને 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. ત્યાર પછી એમાં એક કાર્બોનિલ સમૂહ આવેલો છે, એક આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે, અંદર 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એક પ્રાથમિક આલ્કોહોલ છે અને 4 દ્વિતીયક આલ્કોહોલ છે. આટલી વસ્તુ આપણે પ્રૂવ કરવાની થાય. તો જ્યારે આપણે આટલી વસ્તુ પ્રૂવ કરી શકીએ ત્યારે આપણે એમ એક્સપ્લેન કરી શકીએ કે ગ્લુકોઝ કેવું બંધારણ ધરાવે છે? મુક્ત શૃંખલા બંધારણ ધરાવે છે. હવે પહેલો પોઈન્ટ કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી. 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી.
તો ગ્લુકોઝ જેનું બંધારણ શું છે? CHO CHOH 4 ટાઈમ્સ અને CH2OH. કોની સાથે પ્રક્રિયા થતાં ગ્લુકોઝમાં 6 કાર્બનની સીધી સરળ શૃંખલા આપણે પ્રૂવ કરી શકીએ? તો તેમાં ગ્લુકોઝને જ્યારે આપણે હાઇડ્રોજન આયોડાઇડ અને લાલ ફોસ્ફરસની હાજરીમાં આપણે 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે ગ્લુકોઝનું રૂપાંતર CH3 CH2 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 CH3 1 2 3 4 5 અને 6 કાર્બન ધરાવતા સ્ટ્રેટ ચેન આલ્કેન એન હેક્ઝેનમાં રૂપાંતર થાય. ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ અને લાલ ફોસ્ફરસની હાજરીમાં 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે ગ્લુકોઝનું રૂપાંતર 6 કાર્બન ધરાવતા સ્ટ્રેટ ચેન આલ્કેનમાં રૂપાંતર થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન એ સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. તો અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય? કેટલા ક્વેશ્ચન પૂછાય તેની આપણે વાત કરીએ. તો ગ્લુકોઝમાં 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી એ નીચેનામાંથી ગ્લુકોઝની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા પ્રૂવ કરી શકાય? તો HI અને લાલ ફોસ્ફરસની હાજરીમાં. બીજું, ગ્લુકોઝની HI અને લાલ ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા કોની હાજરી સૂચવે છે? 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી દર્શાવે. ગ્લુકોઝની HI અને લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા થાય તો નીચેનામાંથી મળતું સંયોજન કયું? તો એન હેક્ઝેન. ગ્લુકોઝમાંથી એન હેક્ઝેન બરાબર મળે છે તે કોની હાજરી સૂચવે છે? તો 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી દર્શાવે છે. ગ્લુકોઝમાંથી એન હેક્ઝેન નીચેનામાંથી કયા પ્રક્રિયક દ્વારા મળે? તો HI ઓર HIની લાલ ફોસ્ફરસની હાજરીમાં સાથેની પ્રક્રિયા એ ગ્લુકોઝમાંથી એન હેક્ઝેનની બનાવટ સૂચવે છે. તો આટલા પોઈન્ટ આટલા બેઝ પરથી પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખવાનું. પછી સેકન્ડ પોઈન્ટ જે છે તો આપણે જોયું કે ગ્લુકોઝનું બંધારણ જે છે તેને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. C ડબલ બોન્ડ O H પછી CHOH 4 ટાઈમ્સ અને CH2OH. તો આમ જોઈએ તો ગ્લુકોઝના બંધારણમાં આપણને આ C ડબલ બોન્ડ O જોવા મળે. આ C ડબલ બોન્ડ O ને શું કહેવામાં આવે? કાર્બોનિલ સમૂહ. એને કયો સમૂહ કહેવામાં આવે? કાર્બોનિલ સમૂહ. તો ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ હાજર છે એવું મારે પ્રૂવ કરવું છે. તો ત્યારે ગ્લુકોઝની પ્રક્રિયા મારે 2 પ્રક્રિયક સાથે કરવી પડે. ગ્લુકોઝની પ્રક્રિયા મારે 2 પ્રક્રિયક સાથે કરવી પડે. પહેલી પ્રક્રિયા મારે NH2OH સાથે કરવી પડે, NH2OH, અને બીજી પ્રક્રિયા મારે HCN સાથે કરવી પડે. આ NH2OH ને આપણે હાઇડ્રોક્સિલ એમાઇન કહીએ છીએ. શું કહીએ છીએ? હાઇડ્રોક્સિલ એમાઇન. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નહીં, એને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય અને આને કહેવાય હાઇડ્રોજન સાયનાઇડ. તો ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે તે કયા 2 પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા પ્રૂવ કરી શકાય? હાઇડ્રોક્સિલ એમાઇન સાથે અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે. ઓર ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા એ તેમાં કોની હાજરી સૂચવે છે? તો કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે. જ્યારે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય તો તેમાં જે આ COO ગ્રુપ જે છે તો તે એકમાત્ર કન્વર્ઝન પામે શેમાં? તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથેમાં C ડબલ બોન્ડ O એ C ડબલ બોન્ડ O NOHમાં કન્વર્ઝન પામે. આટલું જ ગ્રુપ જે છે તો તે આમાં કન્વર્ઝન પામે. બરાબર. બાકીની બધી વસ્તુ સેમ રહેશે. અને જ્યારે HCN સાથે પ્રક્રિયા થાય ત્યારે આ જે દ્વિબંધ છે તે તૂટે, ત્યાં OH અને આ જે CN છે તે અહીંયા જોડાઈ જશે. બાકીની બધી વસ્તુ ગ્લુકોઝના બંધારણની જે છે તે સેમની સેમ રહેશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાલી આટલો ડિફરન્સ આપણે યાદ રાખવાનો કે ગ્લુકોઝ કે જે કાર્બોનિલ સમૂહ ધરાવે છે દેટ ઇઝ C ડબલ બોન્ડ O, ત્યારે ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થાય ત્યારે જે કાર્બોનિલ સમૂહ છે તેનું રૂપાંતર C ડબલ બોન્ડ O NOHમાં થાય. બરાબર. આ કિસ્સામાં H2O નો એક અણુ છૂટો પડે, H2O નો એક અણુ છૂટો પડે. બરાબર. તો એ આપણે યાદ રાખવાનું. આ NH2OH જે છે તે
બીજું વસ્તુ શું આપણે યાદ રાખવાની થાય કે આ જે પ્રક્રિયા છે તો HCN સાથેની પ્રક્રિયા, જેમાં હાઇડ્રોજન સાયનાઇડ છે આપણી પાસે. શું છે? હાઇડ્રોજન સાયનાઇડ. તો એ હાઇડ્રોજન સાયનાઇડમાં H+ અને CN- છે. તો આ H+ એ કાર્બોનિલ કાર્બનના એક દ્વિબંધને તોડીને O ને સ્થાને જોડાઈ જાય અને CN અહીંયા જોડાઈ જાય. બાકીનું બધું બંધારણ સેમ હોય. આ H પણ એમનું એમ રહેશે, આ CHOH4 પણ એમને એમ રહેશે અને CH2OH પણ એમનું એમ જ રહેશે. તો આ જે મળતું સંયોજન છે તેને આપણે કયું સંયોજન કહીએ છીએ? ઓક્ઝાઇમ. એને જ શું કહેવામાં આવે છે? ગ્લુકોક્ઝાઇમ. અને આ જે સંયોજન મળે છે તેને આપણે કહીએ છીએ સાયનોહાઇડ્રીન. શું કહીએ? સાયનોહાઇડ્રીન. અને એને જ કહેવાય ગ્લુકોસાઇનોહાઇડ્રીન. ગ્લુકોસાઇનોહાઇડ્રીન. તો ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે તે NH2OH અને હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા નક્કી કરી શકાય કે ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ગ્લુકોક્ઝાઇમ મળે અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા થાય થતાં સાયનોહાઇડ્રીન મળે. આમ ગ્લુકોઝમાંથી સાયનોહાઇડ્રીન અને ગ્લુકોઝમાંથી ગ્લુકોક્ઝાઇમ બરાબર NH2OH અને HCN સાથેની પ્રક્રિયા દ્વારા થતાં જે સંયોજન મળે તે કોની હાજરી સૂચવે છે? કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. વધુમાં ગ્લુકોઝ જે છે તો તે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ફિનાઇલ હાઇડ્રેઝોન અને ઓસાઝોન પણ આપે છે. બરાબર. આપણે શું યાદ રાખવાનું કે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ એ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ફિનાઇલ હાઇડ્રેઝોન આપે. ફિનાઇલ હાઇડ્રેઝોન આપે. કેટલા મોલ? તો 1 મોલ. અને ફર્ધર 2 મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે એ શું આપે? ગ્લુકોસાઝોન, જેને જ આપણે ઓસાઝોન પણ કહીએ. તો આમ ગ્લુકોઝની 1 મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે ફિનાઇલ હાઇડ્રેઝોન આપે, જ્યારે 2 મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે એટલે કે ગ્લુકોઝમાંથી જે ફિનાઇલ હાઇડ્રેઝિન મળે તેની 2 મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થતાં ગ્લુકોસાઝોન મળે. આમ ગ્લુકોઝમાંથી ફિનાઇલ હાઇડ્રેઝોન મેળવવો હોય તો 1 મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરવી પડે અને ગ્લુકોઝમાંથી ઓસાઝોન મેળવવો હોય, ગ્લુકોસાઝોન મેળવવો હોય તો 2 ને 1 3 મોલ ફિનાઇલ હાઇડ્રેઝનની જરૂરિયાત રહેશે. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ગ્લુકોઝમાંથી ઓસાઝોન और ગ્લુકોઝમાંથી ફિનાઇલ હાઇડ્રેઝોન એ કોની હાજરી સૂચવે છે? તે અંદર રહેલા કાર્બોનિલ કાર્બનની હાજરી સૂચવે છે. આ જ લેક્ચરમાં આ બધાના સમીકરણ જે છે તો હું તમને પાછું ડિટેલમાં શીખવવાનો છું નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. થર્ડ પોઈન્ટ, આપણે અત્યારે જ બંધારણ જોયું ગ્લુકોઝનું કે ગ્લુકોઝનું બંધારણ કેવું હોય તો તેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય, તેમાં CHOH4 હોય અને તેમાં CH2OH. આપણે થર્ડ વસ્તુ પ્રૂવ કરવાની તે કઈ વસ્તુ પ્રૂવ કરવાની કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે. તો ગ્લુકોઝને જ્યારે મંદ ઓક્સિડેશન કરતા જેમ કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થાય તો એનો જે આલ્ડીહાઇડ સમૂહ જે છે તે શેમાં ઓક્સિડેશન પામે? COOHમાં. આ આલ્ડીહાઇડ સમૂહનું શું થાય છે? COOHમાં ઓક્સિડેશન થાય છે. બાકીનું બધું બંધારણ કેવું રહે છે? સેમ રહે છે. બાકીનું બધું બંધારણ સેમ રહે. ગ્લુકોઝ કે જેની પાસે આલ્ડીહાઇડ સમૂહ છે તેની પ્રક્રિયા બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો ગ્લુકોઝમાં રહેલા આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થાય. બરાબર છે. કારણ કે બ્રોમિન જળ એ ઓક્સિડેશન કરતા છે તો એ ગ્લુકોઝનું ઓક્સિડેશન, ગ્લુકોઝના આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન COOHમાં કરે. આનું નામ ગ્લુકોઝ છે અને આનું નામ જે છે ધેટ ઇઝ ગ્લુકોનિક એસિડ. શું કહેવાય? ગ્લુકોનિક એસિડ. એની પાસે એક જ કાર્બોક્સિલિક સમૂહ છે માટે એને શું કહેવાય? મોનોકાર્બોક્સિલિક એસિડ કહેવાય. એને શું કહેવાય? મોનોકાર્બોક્સિલિક એસિડ. આમ ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ કયા પ્રક્રિયક દ્વારા મળે? બ્રોમિન જળ દ્વારા.
ગ્લુકોઝની બ્રોમિન જળ દ્વારા પ્રક્રિયા થાય તો શું મળે? ગ્લુકોનિક એસિડ. ગ્લુકોઝની મંદ ઓક્સિડેશન કરતા વડે પ્રક્રિયા થતાં કયું સંયોજન મળે? ગ્લુકોનિક એસિડ. ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ કેવા ઓક્સિડેશન કરતા દ્વારા મળે? મંદ ઓક્સિડેશન કરતા. ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ એ કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે? તો ઓક્સિડેશન પ્રક્રિયાનો. કોના દ્વારા? બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા. અને ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ બ્રોમિન જળની હાજરીમાં પ્રક્રિયા થતા મળે તે અંદર કયા સમૂહની હાજરી સૂચવે છે? આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો. પછી જે પોઈન્ટ આપણે યાદ રાખીએ તે કે ગ્લુકોઝનું બંધારણ આવું છે, CHO CHOH 4 ટાઈમ્સ અને CH2OH. તો અંદર આપણને કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે? તેમાં આપણને 5 હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે. તો ગ્લુકોઝની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે, એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3CO2O, એના કેટલા મોલ સાથે? 5 મોલ સાથે. તેમાંથી 5 મોલ CH3CO પ્લસ છૂટા પડે અને 5 મોલ CH3COO માઇનસ છૂટા પડે. હવે આ જે 5 મોલ CH3CO પ્લસ છૂટા પડે છે તો તે ગ્લુકોઝના બંધારણમાં જે H છે, H ફક્ત હાઇડ્રો OH માનો H છે તેના સ્થાને ગોઠવાઈ જશે. આ CH3CO પ્લસ અહીંયા ગોઠવાઈ જશે અને નવું બંધારણ આપણને આપે CHO CHO. તો એમના એમ જ રહેવાના. H ને સ્થાને આ ગોઠવાય છે CO CH3 હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ અને CH2O COO CH3 અને અહીંયાથી જે H પ્લસ છૂટો થાય છે, કોણ? આ H. આ H છૂટો થાય છે. આ બાજુ છે અહીંયા H, ફક્ત H છૂટો થાય છે અહીંયાથી. તો એ H અહીંયાથી CH3COO માઇનસ, જો આમાંથી કેટલા? 4 ને 1 5 H છૂટા થાય. તે આ 5 CH3COO માઇનસ સાથે પ્રક્રિયા કરીને એસિટિક એસિડ આપશે. એવી જ રીતે અહીંયા આપણે બીજું પણ સંયોજન લઈ શકીએ, એસિટાઇલ ક્લોરાઇડ, ધેટ ઇઝ 5 મોલ ઓફ CH3COCl. તેમાંથી પણ 5 મોલ CH3CO પ્લસ અને 5 મોલ Cl માઇનસ. અને એમ કરવામાં આવે તો આ જે 5 મોલ CH3CO પ્લસ જે છે તો તે અહીંયા રહેલા H પ્લસનું શું કરશે? વિસ્થાપન કરે અને એમાંથી આપણને સેમ પ્રોડક્ટ મળે. આ પ્રોડક્ટને શું કહેવામાં આવે? ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. અને આ કિસ્સામાં આપણને બાય પ્રોડક્ટ તરીકે શું છૂટું પડશે? 5 મોલ HCl. જ્યારે એસિટિક એનહાઇડ્રાઇડ લેવામાં આવે તો ત્યારે નિપજ તરીકે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ અને બાય પ્રોડક્ટ તરીકે એસિટિક એસિડ મળે આ કિસ્સામાં. અને જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ લેવામાં આવે ત્યારે મળતું સંયોજન તો ગ્લુકોઝ પેન્ટાએસિટેટ જ છે, પરંતુ બાય પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે? હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. તો આમ ગ્લુકોઝની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ ઓર એસિટાઇલ ક્લોરાઇડ સાથે થાય ત્યારે એમાંથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સંયોજન મળે છે, જે દર્શાવે કે અંદર 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે. તો આમ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ કયા પ્રક્રિયકની હાજરીમાં? તો એસિટિક એનહાઇડ્રાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડમાં. બંનેમાં પ્રોડક્ટ કઈ મળે? ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. પહેલામાં બાય પ્રોડક્ટ કઈ છૂટી પડે? એસિટિક એસિડ. બીજામાં બાય પ્રોડક્ટ કઈ છૂટી પડે? હાઇડ્રોક્લોરિક એસિડ. અને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ પેન્ટાએસિટેટ એ કોની હાજરી સૂચવે? તો અંદર 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે તેની હાજરી સૂચવે. અને લાસ્ટ વન જે છે કે ગ્લુકોઝનું બંધારણ જોઈએ આપણે તો CHO CHOH હાઉ મેની ટાઈમ્સ? 4 ટાઈમ્સ અને CH2OH. આવું બંધારણ છે. તો તેમાં જે છે તો આપણે જોયું તો 4 દ્વિતીયક આલ્કોહોલ છે અને 1 એ પ્રાથમિક આલ્કોહોલ છે. તો ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ હાજર છે એવું આપણે પ્રૂવ કરવું છે. તો ગ્લુકોઝની પ્રક્રિયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે HNO3 ની હાજરીમાં કરવાની. તો શું થાય કે ગ્લુકોઝમાં જે આલ્ડીહાઇડ સમૂહ છે તો તેનું રૂપાંતર COOH માં થાય અને ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ છે તેનું રૂપાંતર પણ શેમાં થાય? COOH માં થાય. જો
ગ્લુકોઝમાં રહેલા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પણ આ પ્રબળ ઓક્સિડેશન HNO3 જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન શેમાં કરે? ઓક્સિડેશન આલ્ડીહાઇડનું પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે આલ્ડીહાઇડનું બી ઓક્સિડેશન COOHમાં કરે અને પ્રાથમિક આલ્કોહોલ જે છે, પ્રાથમિક આલ્કોહોલ તેનું ઓક્સિડેશન પણ શેમાં કરે? COOHમાં કરે. અને બાકીની બધી વસ્તુ છે તે સેમની સેમ રહેવાની. CHOH 4 ટાઈમ્સ. આને ડાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. એને શું કહેવાય? ડાયકાર્બોક્સિલિક એસિડ. અને એનું નામ છે સેકેરિક એસિડ. એનું નામ શું છે? સેકેરિક એસિડ. એને જ ગ્લાયકેરિક એસિડ પણ કહેવાય. એને જ આપણે શું કહીએ છીએ? ગ્લાયકેરિક એસિડ પણ કહીએ. તો ગ્લુકોઝની જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 સાથે પ્રક્રિયા થાય ત્યારે ગ્લુકોઝના આલ્ડીહાઇડનું ઓક્સિડેશન COOHમાં થાય અને ગ્લુકોઝના પ્રાથમિક આલ્કોહોલનું પણ રૂપાંતર શેમાં થાય? ઓક્સિડેશન. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પણ COOH. દ્વિતીયક આલ્કોહોલમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે આ પ્રક્રિયા દરમિયાન તો આલ્ડીહાઇડ પણ COOHમાં રૂપાંતર પામે અને પ્રાથમિક આલ્કોહોલ પણ COOHમાં ઓક્સિડેશન પામે. તો મને ખબર કેવી રીતે પડે કે આ પ્રાથમિક આલ્કોહોલ છે કે આ પ્રાથમિક આલ્કોહોલ છે? તો એને હજુ વધારે પ્રૂવ કરવું હોય તો આપણે સેમ પ્રક્રિયા કોની સાથે કરવાની? આપણે સેમ પ્રક્રિયા સેકેરિક એસિડ મેળવવા માટે ગ્લુકોનિક એસિડ સાથે કરવાની. તો ગ્લુકોનિક એસિડની જ્યારે આપણે HNO3 સાથે પ્રક્રિયા કરીએ કે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો ગ્લુકોનિક એસિડમાં રહેલો જે CH2OH છે તેનું રૂપાંતર શેમાં થાય છે? જો COOHમાં. બાકીનું બધું બંધારણ સેમ છે. ઓકે. ગ્લુકોનિક એસિડ જે છે કે જે મોનોકાર્બોક્સિલિક એસિડ છે તેની પ્રક્રિયા જ્યારે HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા કરવામાં આવે તો ગ્લુકોનિક એસિડમાં જે CH2OH છે તેનું ઓક્સિડેશન શેમાં થાય છે? કાર્બોક્સિલિક એસિડમાં થાય ઓક્સિડેશન. હવે બંને પ્રક્રિયા દરમિયાન કઈ વસ્તુ કોમન જોવા મળે? તો આમાં CH2OHનું COOH ને આમાં પણ CH2OHનું COOHમાં રૂપાંતર. આ બંને પ્રક્રિયામાં એક કોમન પ્રક્રિયા જોવા મળે કે જેમાં પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન COOHમાં થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. તો આમ ગ્લુકોઝમાં 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી, કાર્બોનિલ સમૂહની હાજરી, આલ્ડીહાઇડ સમૂહની હાજરી, 5 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી અને એક પ્રાથમિક આલ્કોહોલની હાજરી આપણે આટલી સાબિતી દ્વારા પ્રૂવ કરી શકીએ. આટલી વસ્તુ આપણું ટેક્સ્ટનું કન્ટેન્ટ છે. હવે આપણે જે જોઈએ તો તે નીટના એક્સ્ટ્રા પોઈન્ટ સાથેનું બધું કન્ટેન્ટ કમ્પ્લીટ કરીએ અને ટોપિકને આપણે ઓવર કરશું. તો ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ, જેને આપણે ઓપન ચેઇન સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ કહીએ, તો તેમાં સૌપ્રથમ આપણને શું ખબર હોવું જોઈએ કે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું છે? C6H12O6 છે. તેનું આણ્વીય દળ 118 ગ્રામ પ્રતિ મોલ છે. એ કેવી રીતે? કાર્બનનો પરમાણુ દળ 12 લેવાનું, હાઇડ્રોજનનું 1 લેવાનું અને ઓક્સિજનનું 16 લેવાનું. તો એ પ્રમાણે કરતાં ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ મળે. ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O મળે અને એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું મળે છે? આપણને 30 ગ્રામ પ્રતિ મોલ મળે છે. હવે આટલું થઈ ગયા બાદ જે આપણે જોયું તે અનુસાર કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલું? બેયર દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. જેમાં ગ્લુકોઝનું મૂળભૂત બંધારણ આ રીતે છે: CHO ટર્મિનલ આલ્ડીહાઇડ ગ્રુપ, પછી CHOH4 અને CH2OH. આ જ બંધારણને આપણે આ રીતે પણ લખીએ: C=OH, બાકીનું CHOH4 ટાઈમ્સ CH2OH. આ જ બંધારણને આપણે આ રીતે પણ લખી શકીએ કે C=OH, પછી 1 2 3 4 એની સાથે OH, H, CH2OH. હવે જ્યારે આ બંધારણ જોઈએ છે આપણે, તો ત્યારે બંધારણમાં આપણને કઈ કઈ વસ્તુ દેખાય? તો પહેલાં તો 1 2 3 4 5 અને 6 કાર્બન સીધી શૃંખલામાં ગોઠવાયેલા છે. પહેલી વસ્તુ દેખાય.
એટલે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં આપણે પહેલાં એ રજૂ કરવાનું હોય કે 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. બીજું, અંદર આપણને કાર્બોનિલ કાર્બન દેખાય, સી ડબલ બોન્ડ ઓ, તો આપણે બીજી વસ્તુ પ્રૂવ કરવાની, સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ કાર્બન. ત્રીજી વસ્તુ પ્રૂવ કરવાની આલ્ડીહાઇડ ગ્રુપ, CHO ગ્રુપ. પછી ચોથી વસ્તુ પ્રૂવ કરવાની આપણે કે ગ્લુકોઝના બંધારણમાં 1, 2, 3, 4 અને 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. અને પાંચમી વસ્તુ પ્રૂવ કરવાની કે એમાં એક પ્રાથમિક આલ્કોહોલ છે. કયો પ્રાથમિક આલ્કોહોલ? તો આ જે આલ્કોહોલ જે છે તે આપણો કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ. શા માટે પ્રાથમિક આલ્કોહોલ? બિકોઝ આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન એ અન્ય ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. જ્યારે 1, 2, 3 અને 4 તો એ કેવા કાર્બન છે? તો એ કયા આલ્કોહોલ છે? તો એ દ્વિતીયક આલ્કોહોલ છે. શા માટે દ્વિતીયક આલ્કોહોલ છે? કે આલ્કોહોલિક ગ્રુપ સાથે જોડાયેલો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે. લાસ્ટ વસ્તુ શું પ્રૂવ કરવાની કે ગ્લુકોઝના બંધારણમાં એક પ્રાથમિક આલ્કોહોલ છે અને 4 દ્વિતીયક આલ્કોહોલ છે. એટલે મુક્ત શૃંખલા બંધારણ રજૂ કરતી વખતે આપણે કેટલી વસ્તુ મૂળભૂત રીતે રજૂ કરવાની આવે? તો કુલ 5 વસ્તુ મૂળભૂત રીતે રજૂ કરવાની આવે. કે એમાં કુલ 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે, આપણે અત્યારે જોયું તે અનુસાર, બરાબર. એક કાર્બોનિલ સમૂહની હાજરી છે, સી ડબલ બોન્ડ ઓ. એક આલ્ડીહાઇડ સમૂહની હાજરી છે, CHO. પછી 5 હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે અને એક પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. તો આટલી વસ્તુ આપણે જુદી જુદી ટેસ્ટ અનુસાર પ્રૂવ કરવી પડે, તો તેના બેઝ પરથી ગ્લુકોઝ મુક્ત શૃંખલા બંધારણ ધરાવે છે એવું આપણે પ્રૂવ કરી શકીએ, રજૂ કરી શકીએ. પહેલો જ પોઈન્ટ કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. ધેટ ઇઝ અરેન્જમેન્ટ ઓફ 6 કાર્બન ઇન લિનિયર સ્ટ્રેટ ચેઇન. તો તે કેવી રીતે પ્રૂવ કરી શકાય? કે ગ્લુકોઝને જ્યારે હાઇડ્રોજન આયોડાઇડ ને લાલ ફોસ્ફરસની હાજરીમાં 373 કેલ્વિન તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે તો ગ્લુકોઝનું રૂપાંતર એન હેક્ઝેનમાં થાય. હવે આ એન હેક્ઝેન જે છે તો સીધી સરળ શૃંખલા ધરાવતો આલ્કેન મળે, જે દર્શાવે કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી શૃંખલામાં ગોઠવાયેલા છે. હવે આ જ ટેસ્ટ તમે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર જોયેલું તેમાં જોયું જ હશે કે જ્યારે આલ્ડીહાઇડ ધરાવતા સંયોજનો ને HI ને લાલ ફોસ્ફરસની હાજરીમાં ગરમ કરવાથી એમાં જે આલ્કેન મળે તો તે દર્શાવે કે એમાં જે કાર્બન જે છે તે કેવા છે? સ્ટ્રેટ ચેન છે. એટલે ગ્લુકોઝને હાઇડ્રોજન આયોડાઇડ ઓર લાલ ફોસ્ફરસની હાજરીમાં 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને 6 કાર્બન ધરાવતો સ્ટ્રેટ ચેન આલ્કેન મળે, જેને શું કહેવાય? એન હેક્ઝેન કહેવામાં આવે. અને આમાં બીજી બાય પ્રોડક્ટ તરીકે શું મળે છે? 2 આયોડોહેક્ઝેન. શું મળે છે? 2 આયોડોહેક્ઝેન. કે હેક્ઝેન જ ને તેમાં બીજા કાર્બન પર શું આયોડિન વિસ્થાપિત થયેલો હોય. તો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે, એ કેવી રીતે પ્રૂવ કરી શકાય? તેને હાઇડ્રોજન આયોડાઇડ ઓર લાલ ફોસ્ફરસ સાથે 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા એમાંથી આપણને એન હેક્ઝેન મળે અને 2 આયોડોહેક્ઝેન મળે. એન હેક્ઝેનમાં 6 કાર્બનની સીધી સરળ શૃંખલામાં ગોઠવણી તે દર્શાવે છે કે ગ્લુકોઝનું બંધારણ કેવું છે? તેમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. એક્સ્ટ્રા પોઈન્ટ જો આપણે નીટ માટે યાદ રાખવાનું થાય તો આ તમે ગુજરાત બોર્ડ ટેક્સ્ટબુક માટે એટલે કે બોર્ડ અને ગુજસેટની એક્ઝામ માટે રેડી કરવાનું તમારે. આ કમ્પલસરી. નીટ માટે તો હવે બોર્ડ માટે પ્રિપેર કરવાનું તો નીટ માટે તો કન્ફર્મ કરવાનું જ હોય. એક્સ્ટ્રા બીજી વસ્તુ કઈ યાદ રાખવાની કે ગ્લુકોઝ જેનું બંધારણ આ પ્રમાણેનું છે તેનું આપણે રિડક્શન કરીએ સોડિયમ એમાલ્ગમની હાજરીમાં, બરાબર. સોડિયમ એમાલ્ગમની હાજરીમાં આપણે જેનું રિડક્શન કરીએ, એડિશન ઓફ હાઇડ્રોજન, ધેટ ઇઝ કોલ્ડ રિડક્શન. તો એમાંથી આપણને સોર્બિટોલ જે હેક્ઝાહાઇડ્રિક આલ્કોહોલ છે, જો અહીંયા CHOનું રિડક્શન શેમાં થયું? CH2OHમાં થયું. અને કુલ કેટલા કાર્બન આવ્યા? 1, પછી 4 ને 1 5 ને 1 6. તો આમ 6 કાર્બન ધરાવતું આપણને સંયોજન મળે સોર્બિટોલ, કે જેને હેક્ઝાહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. તો ગ્લુકોઝનું સોડિયમ એમાલ્ગમની હાજરીમાં રિડક્શન કરવાથી મળતો હેક્ઝાહાઇડ્રિક આલ્કોહોલ સોર્બિટોલ
એ પણ પ્રૂવ કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. તો ધેટ ઇઝ ફર્સ્ટ પ્રૂવ કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. તે કેટલી રીતે સાબિત કરી શકાય? તો એ મુખ્યત્વે 2 રીતે કરી શકાય. એક હાઇડ્રોજન આયોડાઇડ અને લાલ ફોસ્ફરસની હાજરીમાં હીટિંગ કરવાથી, અને સેકન્ડ સોડિયમ એમલગમની હાજરીમાં એનું રિડક્શન કરવાથી. ઉપરોક્ત કિસ્સામાં એન હેક્ઝેન મળે અને આ કિસ્સામાં હેક્ઝાહાઇડ્રિક આલ્કોહોલ સોર્બિટોલ પ્રાપ્ત થાય, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન સ્ટ્રેટ ચેન્જમાં અરેન્જ થયેલા છે. પછી સેકન્ડ ટેસ્ટ જો જોઈએ આપણે તો કાર્બોનિલ સમૂહની હાજરી. કાર્બોનિલ સમૂહ ધેટ ઇઝ C ડબલ બોન્ડ O. તો ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ તેનું બંધારણ આ રીતે જોયું આપણે: C ડબલ બોન્ડ O H CHOH 4 ટાઈમ્સ અને CH2OH. પહેલું, ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો NH4OH થાય. અહીંયા હાઇડ્રોક્સિલ એમાઇન છે, હાઇડ્રોક્સિલ એમાઇન. તો ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થાય તો એમાંથી H2O દૂર થાય. બરાબર, એમાંથી શું થાય? H2O. એટલે આ બંને સંયોજનો ભેગા થાય તો એમાંથી H2O દૂર થાય. અને અહીંયા જે પર્પલ બ્લોક છે તેમાં ડબલ બોન્ડ O છે, O. તો આ ઓની જગ્યાએ આ જે O છે તેની જગ્યાએ અહીંયા કયું ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય છે? NOH ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય છે. બસ એટલો જ ડિફરન્સ છે બે બંધારણમાં. જો બાકીનું એવરીથિંગ સેમ છે. તો એ સંયોજન મળે તેને શું કહેવામાં આવે છે? ઓક્ઝાઇમ, એટલે ગ્લુકોક્ઝાઇમ જેને કહેવામાં આવે. તો ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થતાં H2O છૂટો પડે અને જે C ડબલ બોન્ડ O છે તેમાં O ને સ્થાને NOH ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય. બરાબર, આ ઇન્ટ્રોડ્યુસ થાય આને સ્થાને. તો એને શું કહેવામાં આવે છે? ઓક્ઝાઇમ. આ જ સંયોજનને ગ્લુકોક્ઝાઇમ પણ કહેવામાં આવે. આ જ ગ્લુકોઝની જ્યારે હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે O છે તેની સાથે H જોડાઈ જાય અને અહીંયાથી CN જે છે તે આ કાર્બન સાથે જોડાઈ જાય અને મળતું સંયોજન છે તેને શું કહેવામાં આવે? સાયનોહાઇડ્રીન, જેને ગ્લુકોસાઇનોહાઇડ્રીન પણ કહેવામાં આવે. બાકીનું બધું બંધારણ સેમ છે. જો બંધારણ એકદમ ઇઝી સિમ્પ્લિફાય કરેલું છે જેથી તમારે વધારે એક્સરસાઇઝ નહીં કરવી પડે. 3 બંધારણમાં આટલો પાર્ટ જે છે પર્પલ બ્લોકની બહારનો પાર્ટ, તો તે કેવો છે? બધામાં સેમ છે. બધામાં CH અને CH બધામાં સેમ છે. ખાલી અહીંયા કયા બંધારણમાં ફેરફાર થાય છે? C ડબલ બોન્ડ O ના બંધારણમાં ફેરફાર થાય છે. જ્યારે NH2OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ બંધ એમનો એમ રહે અને અહીંયા શું જોડાઈ જાય છે? O ને સ્થાને NOH જોડાઈ જાય છે. અને જ્યારે HCN સાથે પ્રક્રિયા થાય તો આ જે ડબલ બોન્ડ O છે તે તૂટે, તેમાં O સાથે H જોડાય અને બીજો અહીંયા સાઇનો ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય છે, જેને સાઇનોહાઇડ્રીન કહેવાય અને આને ઓક્ઝાઇમ સંયોજન કહેવાય. હવે ગ્લુકોઝની જ્યારે NH2OH એટલે હાઇડ્રોક્સિલ એમાઇન અને સાઇનોહાઇડ્રીન સાથે પ્રક્રિયા થાય તો મૂળભૂત કયા બંધારણમાં ફેરફાર થાય છે? ઓનલી C ડબલ બોન્ડ O ગ્રુપ જે છે તેમાં જ ફેરફાર થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કયું ગ્રુપ હાજર છે? તો કાર્બોનિલ ગ્રુપ, એટલે C ડબલ બોન્ડ O ગ્રુપ હાજર છે. આપણે બંને બંધારણ જોયા. બંને બંધારણમાં કઈ જગ્યાએ ફરક આવ્યો? ફક્ત C ડબલ બોન્ડ O ગ્રુપમાં જ ફરક આવ્યો છે. બાકીની બધી જ વસ્તુ સમાન રહે છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે આ આપણી ટેક્સ્ટ બુકના રિએક્શન છે જે આપણે પરફેક્ટ રેડી કરવાના. બીજું એક્સ્ટ્રા રિએક્શન જે છે તે કે ગ્લુકોઝનું જ્યારે ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે કે ફિનાઇલ રિંગ છે તેના પર NH2, તો એને ફિનાઇલ હાઇડ્રેઝિનના 1 મોલ સાથે ગરમ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે તો તેમાં જે C ડબલ બોન્ડ O ગ્રુપ છે તેને સ્થાને શું જોડાય? NNHC6H5. આ C6H5 ને તમે pH પણ લખી શકો, ફિનાઇલ 4PH. બરાબર, જેને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન. ગ્લુકોઝ જેના બંધારણમાં ટર્મિનલ એટલે ફર્સ્ટ કાર્બન પર, બરાબર, ટોપ પોઝિશન પર કાર્બોનિલ કાર્બન છે, આલ્ડીહાઇડ સમૂહ વાળો,
તો જ્યારે એની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો અહીંયા જે O છે, અહીંયા જે O તે હાઇડ્રોજનમાં જે H2 છે તેની સાથે H2O તરીકે દૂર થાય અને જે NH અને C6H5 ગ્રુપ જે છે તો તે O સ્થાને જોડાઈ જાય. બરાબર. આ જે છે આ ભાગ તેની જગ્યાએ આ O જે છે તે કોની સાથે જોડાઈ જાય? આ H2 સાથે જોડાઈ જાય અને H2O તરીકે છૂટા પડે અને આ NH C6H5 તે આ ડબલ બોન્ડ સાથે જોડાઈ જાય. જો તો એને શું કહેવાય? ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવામાં આવે. આમ ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 1 મોલ સાથે પ્રક્રિયા કરવાથી કાર્બોનિલ કાર્બનના ઓક્સિજન ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી છૂટા પડતા H2 સાથે જોડાઈને H2O તરીકે રિલીઝ થાય અને ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ કાર્બનના ઓક્સિજનને સ્થાને નવો ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય NH6H5 જેને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. બીજા એક C6H5 NH2 ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એનિલિન અને એમાંથી એમોનિયા છૂટા પડે અને આ જે અહીંયા C ડબલ બોન્ડ H NH6H5 તે એમના એમ ગ્રુપ રહેવાના છે. જો આ બંધારણમાં ને આ બંધારણ, પરંતુ અહીંયાથી બીજા કાર્બન પરનો જે CHOH જે ગ્રુપ છે તે કીટોનમાં કન્વર્ટ થાય. ધીસ ઇઝ ઇન્ટરમીડિયેટ વન. બાકીની બધી વસ્તુ સમાન છે. જો અહીંયા 4 છે, અહીંયા 3 આવી ગયા, અહીંયા CH2H એટલે આની નીચેનું જે એક કાર્બન જે છે તો ધેટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ વોટ? કીટોનિક ગ્રુપ. ફર્ધર C6H5 NH2 સાથે પ્રક્રિયા એટલે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H2O છૂટા પડે. બરાબર. અને અહીંયા જે કીટોનિક ગ્રુપ જે છે કે જે કાર્બોનિલ સમૂહ છે તો તેમાં નવો ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય. કયું? NH6H5. જેમ અહીંયા ઇન્ટ્રોડ્યુસ થયું તેમ, પહેલા કિસ્સામાં ઇન્ટ્રોડ્યુસ થયું તે રીતે આ કિસ્સામાં ઇન્ટ્રોડ્યુસ થશે, જેને શું કહેવામાં આવે છે? ગ્લુકોઝાઝોન, ઓસાઝોન, કે જે નીડલ શેપના ક્રિસ્ટલ હોય. આમ અહીંયાથી આપણે રિએક્શન શું યાદ રાખવાનું થાય કે ગ્લુકોઝની બધા બંધારણ તમારે નીટ માટે તો રેડી રાખવાના રહેશે. બરાબર. બંધારણ યાદ નથી રહેતા, સપોઝ કોઈ સ્ટુડન્ટ્સને બંધારણ યાદ નથી રહેતા તો હી ઓર શી શુડ નોટ બી વરી, પણ પહેલાં એટલું તો યાદ રાખવાનું કે ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેના એક અણુ સાથે પ્રક્રિયા કરતા એક પાણીનો એક અણુ છૂટો પડે અને મળે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન. તેના 1 અને 2 ફિનાઇલ હાઇડ્રોજન અણુ સાથે પ્રક્રિયા કરતા એમાંથી H2O, NH3 અને PHNH2 છૂટા પડે અને આપણને મળે શું? ગ્લુકોઝાઝોન. હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મેળવવા માટે આપણને ફિનાઇલ હાઇડ્રેઝિનનો 1 મોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ત્યારે પાણીનો એક અણુ છૂટો પડે, પરંતુ ગ્લુકોઝની 1, 2 અને 3 ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, ફિનાઇલ હાઇડ્રોજનના 3 અણુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે એવા કિસ્સામાં આપણને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન સંયોજન નહીં, પરંતુ ત્યારે સંયોજન શું મળે છે? ગ્લુકોઝાઝોન. અને એ પ્રક્રિયા દરમિયાન પાણીના 2 મોલ એમોનિયા અને એનિલિન છૂટા પડે છે. તો રિએક્શન ધ્યાનથી શીખો. આ સ્ટેપ નંબર 1 છે જેમાં ફિનાઇલ હાઇડ્રોજનના એક અણુ સાથે ગ્લુકોઝની પ્રક્રિયા કરવામાં આવે, તેમાંથી ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળે, પરંતુ 1, 2 અને 3 અણુ એટલે કે 3 મોલ્સ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે મળતું સંયોજન ગ્લુકોઝાઝોન હશે, ઓસાઝોન હશે. બરાબર. અને બાય પ્રોડક્ટ કઈ છૂટી પડે? તો 2 મોલ પાણીના અણુ છૂટા પડે, 1 મોલ એમોનિયા અને 1 મોલ એનિલિન છૂટું પડે. આમ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન અને ગ્લુકોઝમાંથી ઓસાઝોનની બનાવટ એ કોની હાજરી દર્શાવે છે? કે ગ્લુકોઝમાં કાર્બોનિલ કાર્બન હાજર છે, ધેટ ઇઝ C ડબલ બોન્ડ O ગ્રુપ પ્રેઝન્ટ છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ખાસ યાદ રાખવાનું આપણે. આમ ગ્લુકોઝની 1 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, જેને બંધારણ નથી યાદ રહેતા તેણે આટલું કમ્પલસરી યાદ રાખવાનું. બંધારણ યાદ રાખવા જ પડશે, પણ નહીં યાદ રહી તો પછી છેલ્લે આટલું તો યાદ રાખવાનું કે ગ્લુકોઝની 1 મોલ ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતાં પાણીનો એક અણુ છૂટો મળે
અને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન મળે. તેની ફર્ધર ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરતાં એનિલિન અને એમોનિયા છૂટો પડે અને મધ્યવર્તી કીટોન ધરાવતું સંયોજન મળે કે જે બીજા કાર્બન પર હોય, C2 કાર્બન પર. તેની ફર્ધર ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થતાં પાણીનો અણુ છૂટો પડે અને ગ્લુકોઝાઝોન મળે, જેને ઓસાઝોન કહેવાય. આમ ગ્લુકોઝમાંથી ગ્લુકાઝોઝોન મેળવવા માટે કેટલા મોલ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થાય? તો 1, 2 અને 3 મોલ સાથે પ્રક્રિયા થાય. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝાઝોનની બનાવટ દરમિયાન કેટલા મોલ પાણીના અણુ છૂટા પડે? તો 1 અને 2 મોલ પાણીના અણુ છૂટા પડે. સાથે સાથે બીજી કઈ બાય પ્રોડક્ટ છૂટી પડે? એનિલિન અને એમોનિયા છૂટી પડે. વધુમાં જે ખાસ યાદ રાખવાનું કે બધા જ મોનોસેકેરાઇડ કે જે ફક્ત C1 અને C2 કાર્બન પરના જે વિન્યાસને લીધે એકબીજાથી અલગ બંધારણ ધરાવતા હોય તેઓ સમાન ઓસોઝોન આપે છે. જેમ કે ગ્લુકોઝ છે, મેનોઝ છે અને ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ, મેનોઝ અને ફ્રુક્ટોઝ એ લોકો C1 અને C2 કાર્બનના બંધારણના સંદર્ભમાં જ એકબીજાથી વિષમતા દર્શાવે. એટલે તેમના બંધારણ મુખ્યત્વે કયા બે કાર્બન પર જે પોઝિશન જે છે જુદા જુદા ગ્રુપની તેના આધારે અલગ થાય. તો C1 અને C2 કાર્બન પરના જે જુદા જુદા ગ્રુપ છે તેના બંધારણની સામ્યતા એ લોકો દર્શાવતા નથી. એ લોકો એના સિવાયના કાર્બન એટલે C3 કાર્બન, C4 કાર્બન, C6 કાર્બન, C5 કાર્બન તે બધા કાર્બન પર સમાન બંધારણ ધરાવે. માટે બધા જ મોનોસેકેરાઇડ કે જે ફક્ત C1 અને C2 કાર્બન પરના વિન્યાસને લીધે એકબીજાથી વિષમતા દર્શાવે, ડિફરન્સ દર્શાવે, તો they will give the same ઓસાઝોન, જેમ કે ગ્લુકોઝ, મેનોઝ અને ફ્રુક્ટોઝ. વધુમાં આપણે યાદ રાખવાનું કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન ઓસાઝોન આપે છે. તેનું રીઝન શું છે? તો એ શું પ્રૂવ કરે કે ગ્લુકોઝમાં C3 કાર્બન, C4 કાર્બન, C5 કાર્બન અને C6 કાર્બન પર OH સમૂહનો વિન્યાસ કેવો છે એ સમાન જોવા મળે છે. તો these 2 points are also you need to remember for your NEET exam કે નીચેનામાંથી કઈ શર્કરા સમાન ઓસાઝોન આપે છે? તો જે C1 અને C2 કાર્બનના વિન્યાસના સંદર્ભમાં જ એકબીજાથી અલગ થતી હોય તો તેવી શર્કરા સમાન ઓસાઝોન આપે. અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન ઓસાઝોન આપે છે, જે શું પ્રૂવ કરે છે કે એમાં C3, C4, C5 અને C6 કાર્બન પરના જે OH ના વિન્યાસ છે તે કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો ધીસ અબાઉટ ધ કાર્બોનિલ કાર્બન. હવે આલ્ડીહાઇડ સમૂહની હાજરી જો જોઈએ આપણે તો ગ્લુકોઝની જ્યારે મંદ ઓર નિર્બળ ઓક્સિડેશન કરતા બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝમાં રહેલા આલ્ડીહાઇડ ગ્રુપ જે છે તેનું ઓક્સિડેશન થાય છે. આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રોસેસ છે. તો ગ્લુકોઝની જ્યારે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થાય કે કેવો ઓક્સિડેશન કરતા છે? મંદ ઓક્સિડેશન કરતા છે. તો આ બ્રોમિન જળ ગ્લુકોઝમાં રહેલા આલ્ડીહાઇડ સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં શું કરી નાખે છે? ઓક્સિડેશન કરી નાખે છે. અને મળતો નવું સંયોજન શું છે? ગ્લુકોનિક એસિડ, જેને આપણે મોનોકાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. હવે આલ્ડીહાઇડ સમૂહ મોનોવેલેન્ટ છે એટલે હંમેશા ટર્મિનલ ગ્રુપ પર જ જોવા મળે, ટર્મિનલ પોઝિશન પર જ જોવા મળે. માટે એ હંમેશા કાર્બન ચેઇનના ટર્મિનલ પોઝિશન પર જોવા મળે, આઈધર ઓન અ ફર્સ્ટ સાઇડ ઓર ઓન અ લાસ્ટ સાઇડ. પણ આપણે આપણું બંધારણને સરળ બનાવવા માટે એને હંમેશા ટોપ પોઝિશન પર સ્થાન આપીએ ગ્લુકોઝના બંધારણમાં. તો આમ ગ્લુકોઝની જ્યારે બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતા, નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ બ્રોમિન જળ ઓક્સિડેશન કરતા છે એટલે ગ્લુકોઝનું ગ્લુકોનિક એસિડમાં, આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે ને મળતો ગ્લુકોનિક એસિડ એ મોનોકાર્બોક્સિલિક એસિડ છે કે જેની પાસે ફક્ત એક કાર્બોક્સિલિક ગ્રુપ છે, માટે એને મોનોકાર્બોક્સિલિક એસિડ કહેવાય. આમ ગ્લુકોઝનું ગ્લુકોનિક એસિડમાં રૂપાંતર જે થાય તેમાં ફક્ત આલ્ડીહાઇડ ગ્રુપ જ કાર્બોક્સિલિક ગ્રુપમાં કન્વર્ટ થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં ટર્મિનલ છેડા પર કયો ગ્રુપ છે? તો ધેટ ઇઝ CHO, ધેટ ઇઝ આલ્ડીહાઇડ ગ્રુપ. વધુમાં આ ટેક્સ્ટબુકની પ્રિપેરેશન છે. એના સિવાય પણ આપણે બીજી વસ્તુ યાદ રાખવાની કે ગ્લુકોઝ જે છે, તો તેની જ્યારે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગના દ્રાવણ, ટોલેન્સ પ્રક્રિયક એટલે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ અને ફેલિંગ દ્રાવણ જે ફેલિંગ A અને ફેલિંગ B નું મિશ્રણ છે, જે ઓલરેડી આપણે લેબમાં શીખી જ ગયેલા હોય,
તો ગ્લુકોઝ જે છે તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન મેટાલિક સિલ્વરમાં કરે અને ગ્લુકોઝ જે છે તો ફેલિંગ દ્રાવણનું રિડક્શન ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ કલરના અવક્ષેપમાં કરે અને પોતે ગ્લુકોનિક એસિડમાં શું પામે છે? ઓક્સિડેશન પામે છે. આ વર્ડ યાદ રાખવાનો, આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. ગ્લુકોઝ પોતે ગ્લુકોનિક એસિડમાં ઓક્સિડેશન પામે, પરંતુ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરીને મેટાલિક સિલ્વર આપે અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરીને ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ આપે, જે પણ દર્શાવે છે કે ગ્લુકોઝમાં કયો સમૂહ હાજર છે? આલ્ડીહાઇડ સમૂહ. કારણ કે એમાં આલ્ડીહાઇડ સમૂહ છે એટલા માટે એ ગ્લુકોનિક એસિડમાં કન્વર્ટ થાય છે, જેનું બંધારણ આપણે અત્યારે ઉપર જ જોયું કે ખાલી CHO સમૂહ જે છે તેમાં ઓક્સિજન એડ થાય અને ઇટ વિલ કન્વર્ટેડ ટુ COOH. એટલે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. બાકીનું બધું બંધારણ સમાન છે, જે દર્શાવે કે ગ્લુકોઝના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ છે, જે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન ધાત્વીય સિલ્વરમાં કરે અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપમાં કરે. ફેલિંગ દ્રાવણ જે છે તો તે કોપર સલ્ફેટનું આલ્કલાઇન દ્રાવણ છે. શું છે? કોપર સલ્ફેટનું આલ્કલાઇન દ્રાવણ, જે કેવા રંગનું હોય? જે ઘેરા ભૂરા રંગનું હોય. અને ફેલિંગ A અને ફેલિંગ Bનું મિશ્રણ છે. જ્યારે ટોલેન્સ પ્રક્રિયકની બનાવટ કેવી રીતે કરી શકાય? તો સિલ્વર નાઇટ્રેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં એમાંથી એમોનિયમ નાઇટ્રેટ છૂટું પડે અને સિલ્વર હાઇડ્રોક્સાઇડ મળે, જેની ફર્ધર 2 મોલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં 2 મોલ H2O છૂટા પડે અને AgNH3 ટ્વાઇસ OH મળે, જેને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય. તે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે, બિકોઝ અત્યાર સુધી નીટમાં તો નથી પૂછાયું, એના બેઝ પર કદાચ પૂછાવાની શક્યતા પણ ઓછી, પણ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં પણ ટોલેન્સ પ્રક્રિયક આવ્યું, અહીંયા પણ ટોલેન્સ પ્રક્રિયક આવ્યું ને લેબમાં પણ આપણે ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ તો આપણે એ કેવી રીતે બનાવટ કરવામાં આવે તો તે આવડતું હોય. જેમ કે ટોલેન્સ પ્રક્રિયકમાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો સિલ્વર નાઇટ્રેટ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બસ બે જનો જ ઉપયોગ થાય છે. તો આપણે એક વખત જોયેલું હોય તો આપણે ડેફિનેટલી એ પ્રકારના MCQને પણ ઇઝીલી સોલ્વ કરી શકીએ, બિકોઝ એના પરથી આપણી નજર ફરેલી હોવી જોઈએ. આમ ગ્લુકોઝની જ્યારે ટોલેન્સ પ્રક્રિયક, જેને આપણે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કહીએ છીએ, જે આ રીતે ધન આયન અને ઋણ આયન ધરાવે છે, 2AgNH3 ટ્વાઇસ પ્લસ અને 3OH માઇનસ, તો એને એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કહેવાય. તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે એવા કિસ્સામાં શું થાય છે કે ગ્લુકોઝનો જે આલ્ડીહાઇડ સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ, તો ધેટ વિલ ઓક્સિડાઇઝ ટુ વોટ? COOH. અહીંયા પણ જ્યારે ફેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝના આલ્ડીહાઇડ સમૂહનું રૂપાંતર શેમાં થાય છે? COOH, જેને ગ્લુકોનિક એસિડ કહેવાય. બંને કિસ્સામાં ગ્લુકોઝ જ્યારે ટોલેન્સ પ્રક્રિયક ઓર ફેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે, બંને કિસ્સામાં એના આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન શેમાં થાય છે? COOHમાં થાય છે. આ જે ગ્લુકોનિક એસિડ છે તેના બંધારણમાં એક જ COOH છે, માટે એને શું કહેવામાં આવે છે? મોનોકાર્બોક્સિલિક એસિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મોનોકાર્બોક્સિલિક એસિડ. આમ ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા થતાં ગ્લુકોઝનું ઓક્સિડેશન શેમાં થાય? ગ્લુકોનિક એસિડમાં ઓક્સિડેશન થાય અને એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન શેમાં કરે? મેટાલિક સિલ્વરમાં કરે. સિલ્વરના અવક્ષેપ આપે, જેને રજત દર્પણ ઓર સિલ્વર મિરર કહીએ. સાથે સાથે પાણીના 2 મોલ અને 4 મોલ એમોનિયા છૂટા પડે. એવી જ રીતે ગ્લુકોઝની જ્યારે પ્રક્રિયા આપણે ફેલિંગ દ્રાવણ સાથે કરીએ તો ગ્લુકોનિક એસિડમાં રહેલા આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન શેમાં થાય? COOHમાં થાય, ગ્લુકોનિક એસિડમાં થાય. અને જે ફેલિંગ દ્રાવણ છે તેનું રિડક્શન ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O ના રેડ બ્રિક કલરના, એટલે કે લાલ કલરના અવક્ષેપમાં રૂપાંતર થાય. બરાબર. સાથે સાથે શું છૂટું પડે છે? સાથે સાથે એમોનિયા છૂટો પડે છે. આ Cu2O તો આપણે અહીંયા રાઇટ કર્યું. આમ ગ્લુકોઝની જ્યારે ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થાય. બાકીનું બધું બંધારણ સેમ છે. જો ખાલી આ બ્લોકમાં જ કન્વર્ઝન થાય છે, બંધારણ યાદ રાખવાનું ઇઝી રહે. તો ગ્લુકોઝનું ઓક્સિડેશન ગ્લુકોનિક એસિડમાં થાય, આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં થાય. જ્યારે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન રજત દર્પણ એટલે સિલ્વરના અવક્ષેપમાં થાય અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન એ લાલ કલરના
ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. હવે આ જે ફેલિંગ અને ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા છે તે તમારી નીટ માટેનો એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ અને બેનેડિક્સ રિએજન્ટનું રિડક્શન એ કોની કન્ફર્મેટરી ટેસ્ટ છે? તો એ આલ્ડીહાઇડ સમૂહની નિર્ણાયક કસોટી છે, કન્ફર્મેટરી ટેસ્ટ છે. એટલે જે સંયોજનોમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો તેઓ ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ અને બેનેડિક્સ રિએજન્ટનું રિડક્શન કરી શકે છે. બરાબર. આ જે ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ અને બેનેડિક્સ રિએજન્ટ છે તો તેઓ આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન શેમાં કરે? કાર્બોક્સિલિક એસિડમાં કરે. બરાબર. એટલે કે ગ્લુકોઝનું એણે ગ્લુકોનિક એસિડમાં ઓક્સિડેશન કર્યું છે. કોણે? ટોલેન્સ અને ફેલિંગ બંનેવે. આમ ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક દ્રાવણ એ કયા કરતા પદાર્થ તરીકે વર્તે છે? તો તેઓ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે. સામેવાળા પદાર્થનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામે. તો પહેલા પોઈન્ટ નંબર 1 અને 2 ધ્યાનથી શીખો કે આટલા જે 3 દ્રાવણનું રિડક્શન જો કોઈ સંયોજન કરે તો એ શું પ્રૂવ કરે કે એ બંધારણ, એ જે સંયોજન કે જે આમનું રિડક્શન કરે તે સંયોજનમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હશે. કારણ કે આલ્ડીહાઇડ સમૂહની હાજરી એ ટોલેન્સ પ્રક્રિયક, ફેલિંગ દ્રાવણ અને બેનેડિક્સ રિએજન્ટની સાથેની ટેસ્ટ દ્વારા આપણને ખબર પડી જાય. જો સંયોજનમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તે આ 3 સાથે પ્રક્રિયા કરીને જે તે અનુવર્તી અવક્ષેપ આપશે. આમ આલ્ડીહાઇડની નિર્ણાયક કસોટી એ આ 3 છે, જેમાં આ 3 રિએજન્ટ જે છે તે આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં કરે અને પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, પોતે રિડક્શન પામશે. પછી ગ્લુકોઝ છે, મેનોઝ છે, ગેલેક્ટોઝ છે, આ બધા જ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો છે. માટે તેઓ ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્સનું રિડક્શન કરે. કયા સંયોજનો ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્સનું રિડક્શન કરી શકે જેનામાં બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હોય? તો ગ્લુકોઝ, મેનોઝ અને ગેલેક્ટોઝ આ બધી શર્કરામાં આલ્ડીહાઇડ સમૂહ છે. માટે તેઓ ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્સનું રિડક્શન કરી શકે. હવે ફ્રુક્ટોઝ જેનું બંધારણ તો આવું છે, તેના બંધારણમાં તો કોઈ પણ જગ્યાએ આપણને આલ્ડીહાઇડ સમૂહ જોવા મળતો નથી. માટે ફ્રુક્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ જોવા મળતો નથી. તેમ છતાં પણ ફ્રુક્ટોઝ એ ઉપરોક્ત 3 પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે. કોણ? ફેલિંગ, ટોલેન્સ અને બેનેડિક્સનું રિડક્શન કરી શકે જેના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તે લોકો જ. ફ્રુક્ટોઝના બંધારણમાં તો આપણી પાસે કીટોન છે, આલ્ડીહાઇડ સમૂહ નથી. કોણ છે? કીટોન છે. તો ફ્રુક્ટોઝે તો ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્સનું રિડક્શન નહીં કરવું જોઈએ. તેમ છતાં પણ ફ્રુક્ટોઝ એ ઉપરોક્ત 3 પ્રક્રિયકનું શું કરી શકે છે? રિડક્શન કરી શકે છે. તો શા માટે ફ્રુક્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર હોવા છતાં અને કીટોન સમૂહ હાજર હોવા છતાં પણ તેઓ બેનેડિક્સ, ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે? તો તેનું એકમાત્ર જવાબદાર કારણ છે રિવર્સિબલ આઇસોમરાઇઝેશન, કે જે બેઝિક માધ્યમમાં ખાસ જોવા મળે આપણને, જેને આપણે લોબરી ડી બ્રાઉન વાન ઇકેન્સ્ટન રીઅરેન્જમેન્ટ કહીએ. તે અરેન્જમેન્ટ અનુસાર જ્યારે ગ્લુકોઝનું આપણે મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ તો તેનું 1:2 ઇનોલાઇઝેશન થાય અને આપણને ઇનડાયોલ સંયોજન મળે. તેનું ફરીવર્તી રિવર્સિબલ પ્રક્રિયા થઈને એમાંથી મેનોઝ મળે અને એનું રિવર્સિબલ પ્રક્રિયા થઈને આપણને ડી-ફ્રુક્ટોઝ મળે. હવે અહીંયા 4 બંધારણ છે, તેમાં ફક્ત આટલા જે રેડ બ્લોક છે તેમાં જ કન્વર્ઝન થયા છે. બાકીના બધી જગ્યાએ વસ્તુ સમાન છે. આમ જો ગ્લુકોઝની મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝનું શું થાય છે? રિવર્સિબલ આઇસોમરાઇઝેશન થાય. રિવર્સિબલ આઇસોમરાઇઝેશન થાય એટલે ગ્લુકોઝનું કન્વર્ઝન ઇનડાયોલમાં થાય, એનું જ કન્વર્ઝન રિવર્સિબલ કન્વર્ઝન ડી મેનોઝમાં થાય, એનું જ રિવર્સિબલ કન્વર્ઝન ડી ફ્રુક્ટોઝમાં થાય. બરાબર. અને આ પ્રોસેસને 1:2 ઇનોલાઇઝેશન પણ કહેવાય, જે નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. અને આને જ રિવર્સિબલ આઇસોમરાઇઝેશન પ્રોસેસ પણ કહેવામાં આવે. હવે ગ્લુકોઝ પાસે તો આલ્ડીહાઇડ સમૂહ છે, માટે એ આલ્ડીહાઇડ સમૂહ છે માટે એ ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરે. પરંતુ મેનોઝ પાસે પણ આલ્ડીહાઇડ સમૂહ છે, માટે પણ એ ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરે. પરંતુ ફ્રુક્ટોઝ પાસે તો કીટોન ગ્રુપ છે,
એની પાસે તો આલ્ડીહાઇડ સમૂહ નથી, તો પણ એ શા માટે ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરે? કારણ કે બેઝિક માધ્યમમાં ફ્રુક્ટોઝ પણ આ જે રિવર્સિબલ આઇસોમરાઇઝેશન છે તેમાં એ શેમાં કન્વર્ટ થાય? મેનોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય, અને જેને કારણે એ સંતુલિત મેનોઝ અને ગ્લુકોઝના મિશ્રણને કારણે ફ્રુક્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ ન હોવા છતાં પણ એ ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરી શકે છે. હું શું કહેવા માંગુ છું, તમને ખ્યાલ આવવો જોઈએ. ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કોણ કરી શકે? જેની પાસે આલ્ડીહાઇડ સમૂહ છે. ગ્લુકોઝ અને મેનોઝ પાસે તો આલ્ડીહાઇડ સમૂહ છે, માટે એ લોકો ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરી શકે. પરંતુ ફ્રુક્ટોઝ પાસે તો કીટોન ગ્રુપ છે, એની પાસે આલ્ડીહાઇડ સમૂહ નથી, તો પણ એ કેવી રીતે ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરી શકે? તો કારણ કે ફ્રુક્ટોઝની જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે એ રિવર્સિબલ આઇસોમરાઇઝેશન દ્વારા ડી મેનોઝ અને ડી ગ્લુકોઝના સંતુલિત મિશ્રણ સાથે સંતુલનમાં હશે. હવે એની પાસે કીટોન છે, આલ્ડીહાઇડ નથી, પરંતુ બેઝિક માધ્યમમાં એ મેનોઝ અને ગ્લુકોઝ સાથે સંતુલનમાં હોય, જે તો આલ્ડીહાઇડ સમૂહ ધરાવે. માટે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હોવા છતાં પણ બેઝિક માધ્યમમાં તે મેનોઝ અને ગ્લુકોઝના સંતુલિત મિશ્રણ સાથે સંતુલનમાં હોવાને કારણે તેની પાસે આલ્ડીહાઇડ સમૂહ ન હોવા છતાં પણ તે ફેલિંગ, ટોલેન્સ અને બેનેડિક્સ રિએજન્ટનું રિડક્શન કરી શકે છે. આમ ધ બેઝિક થિંગ ધેટ વી નીડ ટુ રિમેમ્બર કે જ્યારે ગ્લુકોઝની સાંદ્ર આલ્કલી એટલે સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા થાય ત્યારે પહેલાં યલો કલરના સોલ્યુશનમાં કન્વર્ટ થાય, પછી બ્રાઉન કલરમાં, અને પછી લાસ્ટમાં કથ્થઈ રંગના રેઝિન આપણને આપશે. જ્યારે ગ્લુકોઝની મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે એ રિવર્સિબલ આઇસોમરાઇઝેશન દ્વારા ડી ગ્લુકોઝ, ડી મેનોઝ અને ડી ફ્રુક્ટોઝનું મિશ્રણ આપશે, જેને લોબરી ડી બ્રાઉન વેન ધ ઇન્કલ્સ્ટન રીઅરેન્જમેન્ટ રિએક્શન કહેવામાં આવે. બરાબર. આ સેમ પ્રક્રિયા જે છે તે મેનોઝ અને ફ્રુક્ટોઝ પણ જો મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો સેમ રિએક્શન આપશે, અને જેને કારણે જ આપણને ફ્રુક્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર હોવા છતાં પણ ફ્રુક્ટોઝ એ ફેલિંગ, ટોલેન્સ અને બેનેડિક પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે રિવર્સિબલ આઇસોમરાઇઝેશન, આ પ્રોસેસને શું કહેવાય? રિવર્સિબલ આઇસોમરાઇઝેશન. રિવર્સિબલ આઇસોમરાઇઝેશન, રિવર્સિબલ એટલે પ્રતિવર્તી, આઇસોમરાઇઝેશન એટલે આઇસોમરમાં રૂપાંતર પામવું, અને એને શું કહેવાય? લોબરી ડી બ્રાઉન વેન એન્કલ્સ્ટેન રિએક્શન. આ કયા માધ્યમમાં જોવા મળે? મંદ આલ્કલી માધ્યમમાં જોવા મળે. કોના વિશે ખાસ યાદ રાખવાનું? આપણે ગ્લુકોઝ, મેનોઝ અને ફ્રુક્ટોઝ માટે યાદ રાખવાનું. શા માટે આ રિએક્શન આપણે શીખવું જરૂરી બને? કે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ હોવા છતાં પણ એ ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન કરે છે, કે જે આલ્ડીહાઇડ સમૂહની નિર્ણાયક કસોટી છે. તેવું શા માટે શક્ય? કારણ કે આલ્કલી માધ્યમમાં ફ્રુક્ટોઝ એ મેનોઝ અને ગ્લુકોઝ સાથે સંતુલનમાં હશે, જે આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. માટે ફ્રુક્ટોઝનું આલ્કલાઇન દ્રાવણ જે છે તો તે બેનેડિક, ટોલેન્સ અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે છે, જેને આપણે આ 1-2 ઇનોલાઇઝેશન પ્રોસેસ દ્વારા પણ સમજી શકીએ અને રિવર્સિબલ આઇસોમરાઇઝેશન પ્રોસેસ દ્વારા પણ સમજી શકીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ટેક્સ્ટબુકમાં કોઈ પણ જગ્યાએ મેન્શન કર્યો નથી, તો પ્લીઝ કાળજી રાખીને શીખજો. હવે ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે તે કેવી રીતે પ્રૂવ કરી શકાય? તો ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ that is CH3CO2 iso or એસિટાઇલ ક્લોરાઇડ that is CH3COCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ સંયોજન મળે. બરાબર. જે શું પ્રૂવ કરે છે કે ગ્લુકોઝના બંધારણમાં કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે? 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે. તો ગ્લુકોઝની કોની સાથે પ્રક્રિયા કરવાની? એસિટિક એનહાઇડ્રાઇડ ઓર એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl સાથે પ્રક્રિયા કરવાથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ મળે. પેન્ટા એસિટેટ ત્યારે જ મળે કે જ્યારે સંયોજનમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ હોય, જે પ્રૂવ કરે કે ગ્લુકોઝના બંધારણમાં 5 OH છે. હવે આ 5 OH એ જુદા જુદા કાર્બન છે, તે કેવી રીતે પ્રૂવ કરી શકાય? જો સમાન કાર્બન પર 2 કે તેથી વધારે હાઇડ્રોક્સિલ સમૂહ જો હાજર હોય તો બનતું સંયોજન એ હાઈલી અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય. પરંતુ ગ્લુકોઝ તો આપણને ખબર છે કે સ્થાયી સંયોજન છે, ઇટ્સ અ સ્ટેબલ કમ્પાઉન્ડ, જે દર્શાવે કે ગ્લુકોઝના બંધારણમાં
5 હાઇડ્રોક્સિલ સમૂહ એ 5 જુદા જુદા કાર્બન પર ગોઠવાયેલો હોય છે. તેમાં 5માંથી પ્રત્યેક કાર્બન પર એક એક હાઇડ્રોક્સિલ સમૂહ ગોઠવાયેલો હોય છે. બરાબર? તો આપણે જોઈએ તો ટેસ્ટ દ્વારા આપણે ઇઝીલી એને જોઈ લેશું સમીકરણ દ્વારા કે આ ગ્લુકોઝનું બંધારણ છે. તેમાં કેટલા OH છે? જો 4 OH છે અને આ 5મો OH છે. આ 4 OH પ્રત્યેક 4 અને 5 OH જે છે તે પ્રત્યેક એક એક કાર્બન પર હશે. જ્યારે ગ્લુકોઝ કે જે 5 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે તેની આપણે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે. કેટલા મોલ? 5 મોલ એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી CH3CO+ અને CH3COO- જનરેટ થાય. આ જે CH3CO+ જે છે તે આ H ને સ્થાને ગોઠવાઈ જશે. બરાબર? આ H જે અહીંયા છૂટો પડ્યો તેને સ્થાને કોણ ગોઠવાઈ ગયું? CH3. તો એને શું કહેવામાં આવે? પેન્ટાએસિટાઇલ ગ્લુકોઝ ઓર એને ગ્લુકોઝ પેન્ટાએસિટેટ. અને આ જે CH3COO- છે તે અહીંયાથી છૂટા પડતા H+ સાથે પ્રક્રિયા કરીને શું આપશે? એસિટિક એસિડ આપશે. એવી જ રીતે ગ્લુકોઝની જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી CH3CO+ અને Cl- છૂટા પડે. આ જે CH3CO+ જે છે તો તે આ Hનું વિસ્થાપન કરીને ત્યાં ગોઠવાઈ જાય જો, જેને ગ્લુકોઝ પેન્ટાએસિટેટ કહેવાય. ને અહીંયાથી જે Cl- છૂટા પડે છે તે આમાંથી છૂટા પડતા H+ સાથે પ્રક્રિયા કરીને શું આપે? હાઇડ્રોક્લોરિક એસિડ ઓર હાઇડ્રોજન ક્લોરાઇડ આપે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી આપણે કઈ પ્રક્રિયા દ્વારા સમજી શકીએ? તો એસિટિક એનહાઇડ્રાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે. બંને કિસ્સામાં ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સંયોજન આપે. બરાબર? બાય પ્રોડક્ટ તરીકે પહેલા કિસ્સામાં આપણને એસિટિક એસિડ છૂટો પડે અને બીજા કિસ્સામાં આપણને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે. તો ગ્લુકોઝ કે જેમાં આલ્ડીહાઇડ સિવાયના 5 કાર્બન પર એક એક હાઇડ્રોક્સિલ સમૂહ છે તો એ 5 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે તેની જ્યારે એસિટિક એનહાઇડ્રાઇડ ઓર એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ગ્લુકોઝમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન CH3CO+ દ્વારા થાય, એસિટાઇલ ગ્રુપ દ્વારા થાય અને આપણને ગ્લુકોઝ પેન્ટાએસિટેટ સંયોજન મળે. અને એસિટિક એનહાઇડ્રાઇડના કિસ્સામાં આપણને એસિટિક એસિડ બાય પ્રોડક્ટ તરીકે છૂટો પડે 5 મોલ અને જે CH3COCl છે એસિટાઇલ ક્લોરાઇડ છે તેના સંદર્ભમાં આપણને 5 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ બાય પ્રોડક્ટ તરીકે છૂટો પડે છે. ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. આપણે જોયું જ છે બંધારણમાં કે સૌથી ઉપર આલ્ડીહાઇડ હોય, ત્યાર પછી આપણે જોઈએ તો સૌથી ઉપર આલ્ડીહાઇડ હોય ગ્લુકોઝના બંધારણમાં, પછી 4 દ્વિતીયક આલ્કોહોલ અને એક પ્રાથમિક આલ્કોહોલ છે. તો તે કેવી રીતે પ્રૂવ કરી શકાય? તો ખાસ ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન કે ગ્લુકોઝની જ્યારે આપણે HNO3 નાઇટ્રિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા, અહીંયા HNO3 છે તે આપણે મંદ લઈએ, મંદ HNO3. તો ગ્લુકોઝની જ્યારે મંદ HNO3 કે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેની સાથે પ્રક્રિયા કરીએ તો HNO3 જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરે સેકેરિક એસિડમાં. સેકેરિક એસિડ જેને ગ્લાયકેરિક એસિડ પણ કહેવાય અને એ ડાયકાર્બોક્સિલિક એસિડ છે. હવે આ ગ્લુકોઝ છે તેનું બંધારણ શું છે? CHO, CHOH4 અને CH2OH. જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે એની પ્રક્રિયા થાય તો એના આલ્ડીહાઇડ સમૂહનું પણ COOHમાં ઓક્સિડેશન થાય અને એના પ્રાથમિક આલ્કોહોલનું પણ COOHમાં ઓક્સિડેશન થાય. હવે ઉપર પણ COOHમાં રૂપાંતર પામ્યું, નીચે પણ COOHમાં રૂપાંતર થયું, તો મને ખબર કેવી રીતે પડે કે કયો પ્રાથમિક આલ્કોહોલની હાજરી? એટલે ફરીથી પ્રક્રિયા આપણે કોના દ્વારા કરીએ છીએ? ગ્લુકોનિક એસિડ દ્વારા પ્રક્રિયા કરે કે જે મોનોકાર્બોક્સિલિક એસિડ છે, જેમાં ઉપર તો COOH છે જ પરંતુ નીચે CH2OH છે, પ્રાથમિક આલ્કોહોલ છે. જ્યારે ગ્લુકોનિક એસિડની પણ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો તે ગ્લુકોનિક એસિડમાં રહેલા પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરે છે? COOHમાં. તો આ બંને પ્રક્રિયા દ્વારા તમને શું ખબર પડે?
કોનું એકમાત્ર COOH માં ઓક્સિડેશન થાય? તો જો આ કિસ્સામાં પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં થાય, આ કિસ્સામાં પણ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન શેમાં થાય છે? કાર્બોક્સિલિક એસિડમાં થાય છે. એટલે બંને કિસ્સામાં જ્યારે ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ હોય તેની HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશન કરવામાં આવે તો બંનેમાં એક કોમન ફેરફાર જોવા મળે છે, જેમાં પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન શેમાં થાય છે? કાર્બોક્સિલિક એસિડમાં થાય છે, જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. તો ક્વેશ્ચન શું પૂછાય કે ગ્લુકોઝમાં પ્રાથમિક આલ્કોહોલ હાજર છે તે નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે પ્રક્રિયાથી આપણે પ્રૂવ કરી શકીએ? તો મંદ HNO3 નાઇટ્રિક એસિડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા. એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ગ્લુકોઝની જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતું સંયોજન કયું? તો સેકેરિક એસિડ. સેકેરિક એસિડ એ કેવો કાર્બોક્સિલિક એસિડ? ડાયકાર્બોક્સિલિક એસિડ. એક બીજા કયા નામે ઓળખાય? ગ્લાયકેરિક એસિડ. સેકેરિક એસિડનું બંધારણ શું છે? તો ઉપર નીચે COOH અને મિડલમાં CHOH4. ગ્લુકોઝ જેવું જ બંધારણ છે. પછી ગ્લુકોનિક એસિડની મંદ HNO3 સાથે પ્રક્રિયા થતાં શું થાય? તો ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન ડાયકાર્બોક્સિલિક એસિડ એવા સેકેરિક એસિડમાં થાય છે. તો અહીંયા HNO3 ઓક્સિડેશન કરતા છે, જે ગ્લુકોઝનું ઓક્સિડેશન સેકેરિક એસિડમાં, ગ્લુકોનિક એસિડનું ઓક્સિડેશન સેકેરિક એસિડમાં કરે છે, અને જે કોની હાજરી સૂચવે છે? તો તે પ્રાથમિક આલ્કોહોલની હાજરી સૂચવે, કારણ કે દ્વિતીયક આલ્કોહોલમાં અહીંયા કોઈ પણ જગ્યાએ ફેરફાર થતા નથી. તો આની સાથે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ અહીંયા ઓવર થાય છે. ઇટ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. તો પ્લીઝ ખૂબ ધ્યાન દઈને કરજો. આ જે આપણું લર્ન કર્યું મુક્ત શૃંખલા બંધારણ, તેના બેઝ પર ઢગલો ક્વેશ્ચન તમારા કોમ્પિટિટિવમાં આવે છે. બોર્ડ અને ગુજસેટમાં પૂછાય છે. બોર્ડમાં સબ્જેક્ટિવ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો એને ખૂબ ધ્યાનથી પ્રિપેર કરજો.